દોસ્તો આ એરિયાની અંદર તમે જાઓ એટલે તમને બધી વાઇન મળી રહેશે. જો અહીંયા રેસ્ટોરન્ટ છે અને સરસ મજાની વાઇન શરાબની દુકાન છે. તમે અહીંથી બધે લઈ શકો છો. વાહ ભાઈ વાહ, અહીંયા કોઈ પણ જગ્યાએ તમે શરાબ લઈ શકો છો. અહીંયા સરસ મજાનો એરિયા છે. દોસ્તો આ રસ્તે આપણે આગળ જઈએ એટલે મોટી દમણ આવશે અને આ છે નાની દમણની માર્કેટ છે. આપણે માર્કેટની અંદર આટો જઈએ, કેવી કેવી શોપ છે બધી જોઈએ. વાહ, સરસ મજાની બધી દુકાનો છે. હાય દેખો, સેન્ટ મળી રહેશે તમને બધી કોસ્ટની. તમે નાની દમણની અંદર આવો એટલે બધી મોટી મોટી બધી દુકાનો છે. બ્લોગ બનાવવા હા 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 ભાઈ, શું નામ છે તમારી દુકાનનું નામ? મારું નામ છે અમિત જોશી. અમિત જોશીભાઈ, શું તમે તમારી શોપની અંદર શું તમે રાખો છો? આપણે બધું કોસ્મેટિક. અચ્છા, કોસ્મેટિક રાખો. કોસ્મેટિક, પર્સ વર્સ બધું. અને આ નાની દમણમાં આવે કે મોટી દમણ? આ નાની દમણ. નાની દમણ. મોટી દમણ અહીંથી કેટલું થાય? મોટી દમણ તો આ પેલો બ્રિજ આવે પાર કરવાનો ખાલી દો. અચ્છા, આનો સમય શું છે? આ માર્કેટ ખોલવાનો સમય શું છે? સવારથી 10 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી. સવારના 10 થી સાંજના 9 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લી રહેશે. બધા હા, બધા જમવા ગયા. ના ના, સરસ સરસ. થેન્ક યુ ભાઈ જોશી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો તમે આ નાની દમણની અંદર આવો તો માર્કેટ અચૂક જોજો. અને આ ખોલવાનો સમય છે સવારે 10 થી સાંજના 7ના 9 વાગ્યા સુધી ખુલ્લું હોય. જો તમે બધી શોપ જોઈ શકો છો. કોઈ પણ દુકાનેથી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. સરસ મજાની માર્કેટ છે આજે. તમે વાહ, બંને તો દોસ્તો આ છે નાની દમણની માર્કેટ. આપણે જોઈ હવે આપણે આગળ જઈએ અને મોટી દમણની અંદર ફોર્ટ જોઈશું. અને ત્યાર પછી બીજો પણ એકને બીચ છે અને લાઇટ હાઉસ છે, તો તેના પણ આપણે જોઈશું. સરસ, ચાલો તો જઈએ આપણે સીધા મોટી દમણ તરફ. હેલો ફ્રેન્ડ, ફરી એકવાર આપનું મોટી દમણની અંદર સ્વાગત છે. દોસ્તો આપણે હવે જઈશું સીધા આ બીચ. તો તમે જોયો, આ તમે બાજુમાં દેખાય છે આ બીચ છે. આ મોટી દમણનો બીચ છે અને સામે દેખાય ત્યાં લાઇટ હાઉસ છે. દોસ્તો આપણે આ બ્રિજ પાર કરી, આ બ્રિજ તમને દેખાય છે ને, આ બ્રિજ પાર કરી અને આપણે જવાનું છે મોટી દમણની અંદર. આ નાની દમણની અંદર આપણે છીએ. તો આપણે પછી ત્યાં જઈશું અને જોઈશું બધી કઈ કઈ એક્ટિવિટી થાય છે.
અને અત્યારે જુઓ તમે આ બધું બોટ અંદર જઈ રહી છે. પણ એ પહેલાં હું તમને આની માહિતી આપી દઉં કે આ કિલ્લો આપણે જોવા જઈશું. તો દોસ્તો આ છે દમણનો કિલ્લો. વાહ ભાઈ વાહ. આ કિલ્લામાં જઈએ, અંદર જઈએ. આ એનો મેન ગેટ છે. સામે દેખાય ને તો સરસું અને અહીંથી આપણે ઉપર જઈશું. તો આ કિલ્લાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને એમાં રવિવાર તો ખાસ અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ આવે છે. આ કિલ્લો એટલો ભવ્ય છે દોસ્તો. આપણે થોડા આગળ જઈએ અને હું તમને સરસ બતાવીશ. દોસ્તો આ છે અંગ્રેજોના જમાનાનો કિલ્લો તમે જોયો. ખાસ અત્યારે જોવા જેવું નથી કારણ કે બધાને જૂનું થઈ ગયું ને હા એવું ખાલી દિવાલો ને બીજું કાંઈ અંદર એવું છે નહીં. છતાં હું તમને આગળ સુધી થોડોક લઈ જાઉં એવું. અંગ્રેજ સ્ટેન ઝોન એવું કંઈક બહુ વ્યવસ્થિત નામ છે અને એણે બનાવેલો આ કિલ્લો છે દોસ્તો. અત્યારે થોડુંક પબ્લિક ઓછું હતું. આપણે હવે જે નાની બીચ ઉપર જઈએ અને ત્યારબાદ જઈશું દીવાદાંડી છે ને જે લાઇટ હાઉસ ત્યાં જઈશું. એ પહેલાં તમે આ મંદિર જુઓ અને મંદિરના પરિસરની બાજુમાં એકદમ સરસ મજાનું મોટું બીચ છે. તો ત્યાં જઈએ આપણે. તો દોસ્તો આ છે નાની દમણ અને નાની દમણને તમે જેટી જોઈ શકો છો. આ ખારી નદી છે અને ખારી નદીની પહેલી પાર તમે જાઓ એટલે મોટી દમણ લાગુ પડશે દોસ્તો. જો અહીંયા જે મછવારાઓ હોય ને પોતાની બોટ લંગારીને જ્યારે એ મચ્છીનો ધંધો કરીને આવે દરિયાની અંદરથી ત્યારે આયા એ ઉતારે છે. આયાની જેટી કહેવાય છે દોસ્તો. તમે એકવાર જ્યારે આવો ત્યારે અહીંયા ચોક્કસ આવજો. અને એક્ઝેક્ટ સામે જે કિલ્લો કહીએ ને આપણે જૂનો ફોર્ટ એ અહીંની સામે છે એક. અને એક દીવાદાંડીવાળો કિલ્લો છે જેને આપણે લાઇટ હાઉસ કહીએ છીએ. તો દોસ્તો બંને સાઈડ તમે જોઈ શકો છો અને બંને સાઈડ એક્ટિવિટી થાય છે. અહીંયા બહુ મોટી સંખ્યાની અંદર તમે જુઓ તમે બધા મછુઆરાએ પોતાની બોટો લંગારેલી છે તમે આમ જોઈ શકો છો.
વાહ ભાઈ વાહ, સરસ. દીવ દમણ ને ગોવા અને આ જિંદગીમાં એકવાર જોવા, જે આપણી ગુજરાતી કહેવત છે ને કે દીવ દમણ ને ગોવા જિંદગીમાં એકવાર જોવા. દોસ્તો આ એક અનેરો જો આપણે ઉત્સાહ હોય ને એની જેવું છે આ, કે તમે ગમે ત્યારે આવો ને ત્યારે દીવ દમણ ને ગોવા એકવાર તો ચોક્કસ જોવા જેવા છે. તો ચાલો આપણે હવે સીધા બ્રિજ ઉપર થઈ ને જઈએ સીધા મોટી દમણ, નાની દમણ ને મોટી દમણ એવા ભાગ પડેલા. વાહ ભાઈ દોસ્તો, તમે કિલ્લો જોવા જાઓ ને, જે આ નાની દમણની અંદર કિલ્લો છે, ત્યારે આ કયો ગાર્ડન છે ભાઈ? જીટી ગાર્ડન. અને જીટી ગાર્ડનની આજુબાજુ તમને નાસ્તાની સારી વ્યવસ્થા છે. આ એવું નહીં કે મોંઘું જમવાનું મોંઘું મળે, આ સસ્તું પણ જમવાનું મળે છે. જો આજુબાજુમાં જેટલી તમને દેખાશે ને આ બધી રેસ્ટોરન્ટો છે. અહીંયા નાસ્તાની પણ છે, તમને ઠંડા પીણા અને નાસ્તા પણ મળી રહેશે. અને 3 સમોસા લ્યો તો તમને 20 રૂપિયા, એવો સસ્તો નાસ્તો પણ મળી રહેશે તમને. અને ઠંડા પીણા છે આજુબાજુ. જો વાહ. તો અહીંથી હવે સીધા આપણે જઈએ મોટી દમણ.